શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધ ગતિને પામ્યો હોય, ભગવાનના પ્રતાપ વિના કોઈ કાંઈ બને નહીં. અને ભગવાનના પ્રતાપ બધું થાય. નાનો બાળક હોય તો બધું કરી શકે. એટલે ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધ ગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા સૌ કોઈ સંતો હરિભક્તોનો મન કર વચને દાસ થઈને રહે અને સૌને ઘટતું સન્માન કરે, માન આપે. ભગવાનના એક તો ભગવાનના પ્રતાપથી તો શું કહું, ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધ ગતિને પામે, બહુ મોટો પ્રખ્યાત હોય, નામના હોય, સત્સંગમાં નામના હોય, આવી બધી મોટી સિદ્ધ ગતિને પામે. પણ એના લક્ષણ શું? આમ કરીને એ લક્ષણ મોટી સિદ્ધ ગતિને પામે તો પણ તે સત્સંગમાં નાના મોટા સૌ કોઈ સંતો હરિભક્તોનો મન કરો વચને દાસ થઈને રહે. દાસ થઈ ગઈ, ગમે એટલો મોટો પણ તો દાસ પણ આવે તો શોભે. ભગવાનના પ્રતાપથી મોટી સિદ્ધ ગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા સૌ કોઈ સંતો હરિભક્તોનો મન કર્મ વચને દાસ થઈને રહે અને સૌને ઘટતું સન્માન આપે. બહુ સન્માન આપે તોય કામનું નહીં, અને ઓછું આપે તો બધાને થાય મનમાં કે હું તો આટલો મોટો અને આટલું આપ્યું. એ તો બધા પણ આ સત્સંગમાં બેલેન્સ કરવાની હોય. બેલેન્સ તમને કોઈ માટે બહુ ભાવ થઈ ગયો હોય અને તો એ બોલવામાં ભલે મનમાં ભાવ થઈ જાય પણ બોલવામાં ઘટે એમ કરવું પડે, નહીં તો ઇમ્બેલેન્સ થાય અને ઈર્ષ્યા માનનું કારણ બને. ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સદગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા ટાવરિયા ના કહે, મુક્તો કહે, આજે ટાવરિયા લાગે કાલે તો એકાંતિક થઈ જાય અને સૌને ઘટતું સન્માન કરે, માન આપે. માન માગે નહીં. આપણે માન માગીએ છીએ એટલે તકલીફ થાય છે, ઘણી તકલીફ થાય, બહુ તકલીફ થાય. માન તમે માગો ને ઘણું દાસ થઈને પ્રોબ્લેમ સોલ્વ થાય, અક્ષરધામનું સુખ આવે. અને માન માગે સ્વામિનારાયણ ભગવાન આગળ માન બધા કામ બગાડી નાખે છે. માન બધા કામ બગાડી નાખે. એ માન જેમને પડ્યું, માન જેમાં પડ્યું એ બધું નકારું થઈ જાય. તો
આ સત્સંગની રીત છે. આ સત્સંગમાં સત્સંગ બહાર તો માન જ, બધાને માન જોઈએ છે. એ સત્સંગની રીત નથી. દાસ થઈને રહે એ સત્સંગની રીત છે. ભગવાનના પતાએ કોઈ મોટી ગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા બધા નાના આમ કરી ના નાખે. નાના એને ઘટે એમ આપે બધું હોય છે. નાનાને ગણતા જ નથી. હરિભક્તો નાના હોય અને ઉંમરમાં મોટા હતા, નાના હોય એટલે લોકને ગણતા જ નથી, કાઢી નાખે છે. તો એ રીત નથી સત્સંગની. સૌને ઘટતું સન્માન કરે, માન આપે. જો માન માગે નહીં, માન આપે. માન આપે ને એને અક્ષરધામનું સુખ આવે. અને માન માગે કચરો. વળી જેવો મુખ પર ભાવ તેવો અંતરમાં ભાવ રાખે તે સત્સંગ મોટો જાણો. અહીંથી બોલે લિપ્ત એવો છે પણ અંતરમાં ભાવ હોવો જોઈએ તો એ સત્સંગ મોટો. બીજી બધી વાત નથી કરી. સત્સંગ કોને મોટા ગણવા, કોને મોટા ગણવા? આવા લક્ષણ હોય. ખૂણામાં બેઠો હોય, ખૂણામાં પર્વતભાઈ તો ખૂણામાં બેસતા હોય, કોઈ ઓળખે નહીં. પણ તો એ મહારાજની દ્રષ્ટિ, અને મહારાજની દ્રષ્ટિ ઝીલવા જેવી છે. બીજા કોઈની દ્રષ્ટિ હવે કામની નથી. શ્રીજી મહારાજની દ્રષ્ટિ ઝીલવા જેવી. તે એમાં મહારાજે કહ્યું, જેવો મુખ પર ભાવ તેવો અંતરમાં ભાવ રાખે તેને સત્સંગમાં મોટો જાણો. સંતની કૃપા થાય ત્યારે શ્રીહરિને ઓળખવાની અલૌકિક મતિ પ્રાપ્ત થાય. જો શ્રીહરિની કૃપા થાય, તમારી મેતે જાતે ઓળખી ના શકો. ભગવાનની કૃપા હોય તો જ બધું આગળ કામ ચાલે. સંતની કૃપા થાય ત્યારે શ્રીહરિને ઓળખવાની અલૌકિક મતિ પ્રાપ્ત થાય છે. સંતની કૃપા વિના કોટી પ્રકારે જતન કરે, જો સંતની કૃપા કોટી પ્રકારે જતન કરે તો પણ અલૌકિક મતિ કોઈ કાળે આવતી નથી. હડતાલ સિક્કો મારી દીધો, સ્ટેમ્પ. કોઈ કાળે ભગવાનને સંતની કૃપા થાય તો બધું જ કામ થાય. તમને થાય મનમાં કે મારે લીધે થયું છે, પણ તમારે લીધે તમને કોણ પૂછે છે? અનંત કોટી બ્રહ્માંડમાં તમે તો કોઈ ગણતરીમાં નહીં, અને તો આમ કરે. સંતની કૃપા થાય ત્યારે શ્રી હરિને ઓળખવાની અનુભૂતિ પ્રાપ્ત થાય. સંતની કૃપા વિના કોટી પ્રકારે જતન કરે તો પણ અલૌકિક મતિ કોઈ કાળે આવતી નથી. જેને ભગવાન વિના બીજા કોઈ ચાહના ઈચ્છા નથી, ભગવાન વિના ઉપરથી તો કામકાજ કરે. ગોરધનભાઈ પરોતભાઈ મોટા તો એ કામકાજ કરતા બધું કરતા, પણ અંતરની વાત જુદી છે.
મહારાજ કે જેને ભગવાન વિના બીજી કોઈ ચાહના ઈચ્છા નથી તેને સદા શ્રી હરિ નિકટ વસે છે. હોય ને આ લોકમાં તમે જેની સાથે હેતપીત હોય એ તો આ પાસે જ હોય. તમે 1000 માઇલ દૂર હોય તો તમારી પાસે છે. તો શ્રી હરિ કેમ નહીં? જેને ભગવાન વિના બીજી કોઈ ચાહના ઈચ્છા નથી, એક ભગવાન સિવાય ભગવાન 24 કલાક, એટલે બીજું બધું કામકાજ કરે એ કામ પૂરતું, પણ અંતરમાં તો ભગવાન ચાહના. એને સદા શ્રી હરિ નિકટ વસે છે. હોય ને ભગવાન જાય ક્યાં? એવા ભક્ત હોય એની પાસે જ ભગવાન વસે. જો બીજી ચાહના રાખે, બીજી ઈચ્છા, ભગવાન વિના બીજી ઈચ્છા રાખે તો હરિ તેટલા દૂર રહે છે. સંવનકટ જીવનું ખાતું તપાસે ત્યારે આ હિસાબ મળે છે. અંતરદ્રષ્ટિ કરવી પડે, નહીં તો ફૂલો ફાટો ફેરવા કર્યા અને કોઈ પ્રાપ્તિ ના થાય. 0 માઇનસમાં જાય. તપાસ કરે. આ તપાસવાનું બહુ ભાગ્યશાળી હોય એ પોતાના દોષ જુએ, તપાસે. નહીં તો બીજાનો જ વાંક કાઢી રાખે. આવો છે, આમ છે, તેમ છે, પણ અને પોતે એકાંતિક છે એવું. જો બીજી ચાહના રાખે તો હરિ તેટલા દૂર રહે છે. જીવનું ખાતું તપાસે ત્યારે આ હિસાબ મળે છે. પોતાને અંતરદ્રષ્ટિ કરવી પડે, સખત કરવી પડે. જેમ બીજાને ખખડાવીએ છે, હલાવી નાખે છે, એમ પોતે પોતાને ખખડાવે, હલાવી નાખે. તે અંતરદ્રષ્ટિ કહે. તો એમાંથી સાર નીકળે, મુદ્દો નીકળે. જીવનું ખાતું તપાસે ત્યારે આ હિસાબ મળે. જ્યારે સનની સેવા કરે છે ત્યારે શ્રી હરિ તે જીવનું ઉદ્ધાર તરત કરે છે. તરત ઇન્સ્ટન્ટ કોફી આવે તરત જ તમે ખાતું ઉધાર રાખે નહીં, તરત ચૂકી દે. સેવા પણ મંદ, મધ્ય અને તીવ્ર એમ 3 વેગથી થાય છે. સેવા પણ 3 વ્હાઇટ પેટ્રોલ કહે છે. એકદમ ફરક. મહારાજનો બોલ પડ્યો નથી ને દોડી જાય. સેવા પણ મંદ, મધ્ય અને તીવ્ર એમ 3 વેગથી થાય છે. સમજુ હોય ત્યારે તીવ્ર વેગથી સંતની સેવામાં મંડી પડો. એમાં જ માલ છે. સંતની સેવામાં બધું આવી જાય. જે જોઈએ એ મળે તમને સંતની સેવા. અને સંત તો સારનું સાર આપે. એમને ભગવાન વાલા છે, ભગવાન આપે તો મુદ્દો આવી ગયો. સમજુ હોય તેને તીવ્ર વેગથી સંતની સેવા મંડી પડો. મોક્ષ કરવાની ભગવાનની રીત પણ અનંત પ્રકારની છે. જો ભગવાન અનંત ઉપાયો, અનંત પ્રકાર મોક્ષ કરવાની રીત ભગવાનને આવડે છે.
મોક્ષ કરવાની ભગવાનની રીત પણ અનેક પ્રકારની. અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા નથી તો બીજા શું પામે? અક્ષર મુક્ત એક મુક્ત હોય અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે, એક જ મુક્ત હોય. તો મહારાજ કે એવા મુક્તો પણ ભગવાન અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા નથી. મુક્તો અનંત પ્રકારના પણ અક્ષર મુક્તો એટલે અક્ષરધામનો સંબંધ ધરાવે એ અક્ષર મુક્તો કહેવાય. અને બીજા બધા ધામના મુક્તો જ કહેવાય. પણ અક્ષર મુક્તની વાત શ્રીજી મહારાજ સાથે કનેક્શન હોય. અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા શ્રી હરિની મરજી જાણી તે મુજબ વર્તતા હોય તેને પરમ એકાંતિક સંત જાણે. અને મહારાજની જો એકવાર ગુણવંતાન સ્વામી મહારાજે ગુણવંતાન પૂછ્યું કે સ્વામી કાળ લાવું કે તૂટ્યું લાવું? કાળ લાવ કે તૂટ્યું લાવ, બેમાંથી એકદમ પસંદગી આપી. તો સ્વામીએ કહ્યું તૂટ્યું લાવો એટલે 15 દિવસમાં પતી જાય બધું ખેલ. તો રઘુવરજી મહારાજે કહ્યું સ્વામી બહેની ના પાડવી હતી, તમને ચોઈસ આપ્યું હતું. સ્વામી કે ભગવાનની મરજી એકની તો હતી, એ તો પૂછે કેમ? પૂછવાનું કારણ હોય છે. તો જો અને આપણે ધડદન સ્વામી બેની ના પાડે આપણે વિચાર્યા વગર કઈ કરે ધડાવી દે. પણ સ્વામી મહારાજની મરજી જાણતા હતા, એકની મરજી તો હતી. તો એવી રીતે મરજી મહારાજ શ્રીની મરજી જાણી તે મુજબ વર્તતા હોય તેને પરમ એકાંતિક સંત જાણવા. તેને એક શ્રી હરિનો જ દ્રઢ વિશ્વાસ છે ને એટલે જ તેને બધાથી અધિક કહે છે. ને ભગવાન જે રીતે રાખે તેમાં સદાય મગન રહે છે. આપણે તો કંઈક કઠણ દેશકાળ આવે ઢીલા થઈ જઈએ, પણ ભગવાન મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડે. રીતે રહેવું. તેને એક શ્રી હરિનો જ દ્રઢ વિશ્વાસ છે. શ્રી હરિનો જ દ્રઢ વિશ્વાસ એટલે મહારાજ સ્વામી મુક્તો એની એ રીતે એમની મરજી જાણીને વર્તે. મૂળ તો મહારાજે કહ્યું મારી મરજી ના કોઈથી તરણું ન તોડે. એટલે મુક્તો હોય આ હોય તો પણ મહારાજની મરજી પ્રમાણે રે ચાલે. તેને એક શ્રીનો દ્રઢ વિશ્વાસ છે ને એટલે જ તેને બધાથી અધિક કહે છે. ને ભગવાન જે રીતે રાખે તેમાં સદા મગન રહે છે. શું કહ્યું? જે રીતે રાખે પછી સદા મગન રહે. ઢીલો પોચો ના થઈ જાય, પોદરા જેવો ના થઈ જાય. મારાની ઈચ્છા જ ગમે દુઃખ આવે સુખ આવે પણ એમાં મગન રહે. આજે મારે ઘેર થાય લીલા લે એવી રીતે રે. સહજાનંદ સ્વામી મહારાજની જય.